જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 41B. હે માનવ, આ કાયા દેહ કાચો છે, તે નાશવંત છે, તો આ દેહને રહેવાનું મકાન પણ કાચું છે. તો આ દેહ અને તેને સાચવવાનું ઘર, આ બંને એક દિવસ ભાડાના મકાન માફક છોડીને આત્મતત્વ નીકળી જશે. પછી તારા ગમે તેવા મોટા બંગલા હોય કે ગમે તેવો રૂપાળો દેહ હોય, પણ કાળ તેને ભરખી જશે. માટે તારે નિજ આત્માનું ઘર પરમાત્માના જ્ઞાનીઓ કે છે તે અવિનાશી છે. તો તે ઘર જો જોયું હોય તો આત્મા તેમાં સમાય, અને ન જોયું હોય તો આ 84 લાખ યોનિમાં જેવા કર્મ કર્યા હોય તેવી યોનિમાં જવું પડે છે. માટે હે માનવ, તે પરમાત્મા અલખ પુરુષ ક્યારેય અવતાર ધારણ કરતા નથી. તો હાલ આપણે કોને માનીએ છીએ? તે વિચાર આપણે જ ખુદને કરવાનો છે કે આપણે વિદેહી પરમાત્માની ભક્તિ કરીએ છીએ કે દેહ શરીરધારીની ભક્તિ કરીએ છીએ. તો હે માનવ, જો દેહી શરીરધારીની ભક્તિ કરતા હોઈએ તો આપણે જ સમજી જવું જોઈએ કે આ 3 લોકમાં દેહી શરીરધારીનો આ મૃત્યુલોક, આ પૃથ્વીલોક છે. તો આપણે હજુ આ દેહી લોક પૃથ્વીલોક ઉપર જન્મ લેવાનો છે. આમાં કાંઈ શાસ્ત્ર વાંચવાની કે કોઈને પૂછવાની જરૂર જ નથી. જરૂર છે મનન કરવાની, રામ ભરોસે. તો આ વાણીમાં કે છે કે હે પ્યારી સુરતા, આ મારા જેવા જડ હતા તે પણ હંસ ચેતનને જોઈને નિર્ભય બન્યા. તન મન શું છે તે પણ વિસરાઈ ગયા, અને બસ હવે તો એક કેવળ બ્રહ્મ જ હૃદયમાં ઠહેરાઈ ગયા અને આંખોમાં વસી ગયા. આ દેહમાં 10મો દ્વાર છે, જે તો સુરતા ભજન કરતા હંસ વિરલા પેલે પાર પહોંચી ગયા. તો ત્યાંના વખાણ સદગુરુ કહે છે, ત્યાં કોઈ કરતા નથી, છતાં સર્વના ઘટને સૂર એટલે પ્રકાશના કિરણો સર્વને ફેંકે છે. તો એ પ્રકાશ ફેંકનારને ગુરુગમથી ગોતી લેજો, જે પર પુરુષ સૌથી પર રહે છે અને અનલ છે, તે આકાશમાં ઉડે છે, અને પર પુરુષ ધરતી પર પગ ન મૂકે. એમના આસન તો આ 3 લોકથી પર છે. તો એ જ બ્રહ્મ છે એવું ધ્યાન ધરે છે. તો દાસલાલ કહે છે કે સદગુરુ પ્રવીણરામ સર્વજ્ઞ બ્રહ્મ ભરે, એટલે સર્વ જગ્યાએ કે સૌની અંદર પણ બ્રહ્મને દેખે છે. જય સદગુરુદેવ. પ્યારી રે જડ ચેતન ને જોઈને હંસ નિર્ભય થયા, તન મન ગયા વિલાય, બ્રહ્મ કેવળ રહ્યા. પ્યારી રે જડ ચેતન ને જોઈને હંસ નિર્ભય થયા, 10મા દેહને દ્વાર પહોંચ્યા હંસ પેલે પાર. પ્યારી રે જડ ચેતન ને જોઈને હંસ નિર્ભય થયા, ત્યાંના કહું વખાણ કશું નહીં કરતા કરે. પ્યારી રે જડ ચેતન ને જોઈને હંસ નિર્ભય થયા, સહસ્ત્ર ઘટોને કરે સૂર કિરણ સર્વમાં કરે. પ્યારી રે જડ ચેતન ને જોઈને હંસ નિર્ભય થયા, ગુરુ ગમલે જો ગોતી પુરુષ રે તારે પોર. પ્યારી રે હંસ જડ ચેતન ને જોઈને હંસ નિર્ભય થયા, અનલ યુડે આકાશા ધરણી પાવન ધરે. પ્યારી રે જડ ચેતન ને જોઈને હંસ નિર્ભય થયા, 3 લોકની તરક અધર આસન કરે. પ્યારી રે જડ ચેતન ને જોઈને હંસ નિર્ભય થયા, આપો બ્રહ્મ જોગ નહીં ધ્યાન એવું ધરે. દાસલાલ કહે પ્રવીણ રામ બ્રહ્મ સર્વજ્ઞ ભરે રે. પ્યારી રે
જડ ચેતનને જોઈને અંશ નિર્ભય થયા. રામ ભરોસે. તો સર્વની અંદર બ્રહ્મને જોવે એવા યોગી નિર્ભય રહે છે અને તે પરમાત્માના ઘરની ખોજ વિચારે છે. તો જેમને ખોજ્યા એ નિર્વાણ પદ પામ્યા એમ શ્રુતિ સંત પણ પુકારે છે. તો ક્યાં કારણે એ ખ્યાલ કહેવાયા અને કેને હેલા મારે? કેમ જીવ ભટકતા ફરે અને કઈ વિધિથી બારે રહે? તો અનેક આશા કરીને ખ્યાલ કહેવાયા અને મન એ હુંપણાના પેલા ધારે છે. તો પરમાત્માના ઘરની ખોજ કરવા માટે તો પહેલા સદગુરુ સંતની જરૂર પડે છે અને વિષય વાસના છોડવી પડે તો પણ સદગુરુની જરૂર પડે છે. અને જેમને વિષય વાસના છૂટી ગયેલો હોય એ જ આપણી વિષય વાસના કઢાવી શકે. કેમ કે વિષય વાસના છોડાવવા માટે સુરતા ભજન કરવું પડે છે. જો સુરતા ભજન કરીએ તો વિષય વાસના જરૂર ટળી જાય છે. તો વિષય વાસના છૂટતા જ શુદ્ધ સ્વરૂપ વિચારે છે. તો પછી પોતે પૂરણ બ્રહ્મ છે, જેમના ગુણ અતીત અપાર છે. જેમ અરીસામાં આપણે આપણા સ્વરૂપ દેખીએ તેમ પરમાત્મા પણ આપણી અંદર બહાર એમ ચેતન એક સારને જોઈ શકે છે. ત્યાં ચિત્ત જડ કે સૂક્ષ્મ સ્થૂળ કલ્પના ત્યાં જરા પણ નથી. સદગુરુ પ્રવીણરામ તે સદા સત પર બ્રહ્મ નિર્ધાર છે. જય સદગુરુદેવ. જે યોગી નિરભય રે તે ખોજી ખોજ વિચારે, જે યોગી નિરભય રે ખોજિયા તે પૂર્ણ પદ પરખિયા, સુરતી સંત પુકારે, જે યોગી નિરભય રે કિયા કારણ એ ખ્યાલ કેવાયા, કેને મારે રે કેમ એ ફરે ભટકતા, કય વિધિથી રહે બારે રે, જે યોગી નિરભય રે આશા કરીને ખ્યાલ કેવાયા, મન હેલા ધારે રે વિષય વાસ મન આપ છોડવા, એ વિધિ કરવા માટે, જે યોગી નિર્ભય રે વિષય વાસ મન આપ છોડે, શુદ્ધ સ્વરૂપ વિચારે રે, જ્યારે દેખાય પૂર્ણ બ્રહ્મ પોતે, ગુણયતીત અપાર રે, જે યોગી નિરભય રે દર્પણની મુખ અંદર બહાર દેખે રે, અંદર બહાર નહીં દર્પણમાં, એ ચેતન એક સારા, જે યોગી નિરભય રે ચિત્ત જડ સૂક્ષ્મ સ્થૂળ કલ્પના, જ્યાં નહીં લેસ લગાર, પ્રવીણ રામ સદા તે સત પરબ્રહ્મ નિર્ધાર રે, જે યોગી નિરભય રે તે ખોજી ખોજ વિચારે રે, જે યોગી નિરભય રે. રામ ભરોસે. તો જુઓ સદગુરુની વાણી કેટલું સરસ સમજાવે છે કે બેઠા જલની વચ્ચે સમીને, એટલે આ દેહ એક બુંદથી બન્યો અને છતાં પણ એમાં વળી પાછો અંગ અંગમાં અગનનો ઉદય, એટલે માયાની પ્રકૃતિને કારણે વાસનાની અગ્નિ સદાને માટે જલતી રહે છે. પછી કે છે કે પાંદડા વચ્ચે ડાળી પીળી, તો પાંદડા એટલે જે નાભીએ આવેલ 8 પાંદડીનું કમળદળ, એટલે એમના પાંદડા કહે છે. અને એ પેટવાળો ભાગ પૃથ્વીલોક કહેવાય છે, એટલે પૃથ્વીનો રંગ પીળો છે. અને કહે છે કે અગ્નિ વચ્ચે વાડી લીલી, તો ભીતર ભરેલા કામ ક્રોધ વિષય વિકારનો મારો એ અગ્નિ કહેવાય છે.
અને એની વચ્ચે લીલી વાડી, તો એ વાયુનો રંગ લીલો છે એને કહે છે. અને બજાર વચ્ચે જગ્યા થોડી, તો આ દેહ ભીતર 5 તત્વ અને 3 ગુણના પાંદડા વેરાયેલા છે. અગ્નિ લાગેલી છે, ઝેરી વાયુ વાઈ રહ્યો છે, તો એમાં એ બધાની વચ્ચેથી નીકળવાની બજાર બહુ જ સાંકડી છે, જે સૂક્ષ્મણા બજારેથી નીકળવાની વાત છે. તો આ બજારેથી નીકળીને પાર પહોંચવું હોય તો ગુરુની ગમ લેવી પડે છે. ગુરુ ગમ વિના પાર નથી ઉતરાતું, અને આપણી સાચી લગન વિના પણ નથી ઉતરાતું. એમ કે સદગુરુ ગમ તો પાડે, રસ્તો બતાવે, પણ આપણને એ બજારે ચાલવાનું જ પસંદ ન હોય તો શું થાય? આ દેહ એક લોખંડ જ છે, અને એમાં વચ્ચે અગ્નિ તપાવેલી છે, પણ એ અગ્નિમાંથી નીકળવા માટે ભીતર સુરતા છુપાયેલી છે. જો ગુરુ ગમથી એ સુરતા પર ચાલતા આવડી જાય તો ગમે તેવી સાંકડી બજાર કે સાંકડી ગલી હોય તો પણ પાર ઉતરી જવાય છે. તો એ સુરતામાં પાણી આવેલા છે, પણ કોઈક જ સજ્જન એ પાણી પી શકે છે. જો એ સુરતાના પાણી પીવે તો ભીતરની અગ્નિ છે, જે કામ ક્રોધ વિષય વાસનાની, એ પણ અગ્નિ બુઝાવી નાખે એવા સુખદાય પાણી છે. એટલે એ જળ સાગરમાં નાવાથી અગ્નિ બળી જાય. તો એ અગ્નિ બળી જાય અને એમાં ફૂલવાડી બનીને ફૂલ છોડની ડાળીઓ ફૂલે છે અથવા તો ખીલે છે. તો એ ડાળીઓમાં યુગો યુગો સુધી ચાલીએ અને યુગો યુગો સુધી હરખાય. એટલે નામ અમર રહી જાય છે અને જીવ અમર બની જાય છે. એટલે સદા સુખરૂપમાં મગન મસ્તાના રહીએ. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે આ ઉલટી વાણીને પણ જે સમજદાર હોય તે સુલટી સમજે છે. તો જેમને સદગુરુનું જ્ઞાન, સદગુરુની દુવા સહેજે પલટી એટલે સહેજે લાગી ગઈ, એમને સંતોની ઉલટી વાણીના ભેદ સુલટા અને સાચા અર્થ સમજાય. તો જે નિજ જ્ઞાની એટલે પરમાત્માને જાણનારા હોય એ જ અલગ અલગ રીતે લખે અને જેનો સાર એક જ નીકળતો હોય છે. એવી ગૂઢ વાણી સંતોની હોય છે. જય સદગુરુદેવ. બેઠા જલની વચ્ચે સમીને રે, અંગ અંગ માયુદય ગન રે, બેઠા જલની વચ્ચે સમીને રે, પાંદડા વચ્ચે ડાળી પીળી રે, અગ્નિ વચ્ચે વાડી લીલી રે, બજાર વચ્ચે જગ્યા થોડી રે, ગુરુ વિના ગામ પાઈને લખે કોઈ વિના લગનો રે, બેઠા રે જલની વચ્ચે સમીને રે, લોખંડ વચ્ચે અગ્નિ તપાવી રે, ત્યાં અગ્નિમાં સુરતા છુપાયા રે, એ સુરતામાં પાણી આવ્યા, એ પાણી સુખ દાયીને કોઈ મુખ વિના પીવે સજનો રે, બેઠા જલની વચ્ચે સમીને રે, જલ રે સાગરમાં અગ્નિ બળી રે, ત્યાં અગ્નિમાં ફૂલી ડાળી રે, હે રે ડાળીમાં યુગો હાલી રે, હાલી ગયો ખાઈને સુખરૂપ સદા મગનો રે, બેટા જલની વચ્ચે સમીને રે, પ્રવીણ રામ કહે વાણી ઉલટી રે, સમજદાર સમજે સુલટી, નાનો દુવાસ જે પલોટી,
ત્યાં રથ સમાયને નિજ જ્ઞાની લખે ભીન ભીન રે બેઠા રે જલની વચ્ચે સમીને રે અંગ અંગમાં ઉદય ગનો રે બેઠા જલની વચ્ચે સમીને રે રામ ભરોસે. તો સદગુરુએ એ ઉલટ વાણીને સુલટ કરીને અમને સમજાવી ત્યારે મારું મન ખરા જ્ઞાન ઉપર આવ્યું, એટલે સત્ય રસ્તા પર આવ્યું. ગુરુગમથી નાભીએ મનને ઉલટાવ્યા અને તુર્યા તરંગ ચઢાવ્યા. તો તુર્યા તે સોહમ પુરુષને કહે છે, એટલે મન સોહમ ઘરની ધારા છે. તો મનને ત્યાં સુરતાથી તુરિયામાં ચઢાવ્યા. એવી મારા પર મારા સદગુરુની દયા કૃપા અને સાચા ધર્મની મહેર સદગુરુની થઈ, જેથી નિર્ભય નગર જોયા. એટલે સદગુરુએ 3 લોકથી પાર નગર બતાવ્યા. અને જે યતિ સતી સંન્યાસી પોતાને મહાન બનવાના નાટક કરતા ઢોંગીઓને અને આ સોહમ પુરુષના ખેલ ખોટા છે એ પણ જૂઠા જગત બતાવ્યા. જો કોઈ જીવ તુરિયામાં મગન બનીને ચાલે અને તુર્યાતીતને તાલે પહોંચે તે જન સંત કહેવાય છે. મને અંતકાળ સુધીની ભૂલ હતી તે મટાડી અને જાગૃત જ્ઞાન લખાવ્યા. અગમ નિગમ બેઉ વિધિ જોઈને જે સ્વપ્ન છે તે હટાવ્યા. તો સદગુરુએ શીખવેલ સુરતા ભજન કરતા જાગ્રત અવસ્થામાં જાગીને જોયું તો તુર્યા ભેદ શું છે તે સમજાયા. અને જેમ સદગુરુ પ્રવીણરામે ઉપદેશ બતાવ્યા તેમ નિજ સ્વરૂપમાં સ્થિર સ્થાયી થયા. તો સદગુરુ પ્રવીણરામ પ્રભુએ મારા પર મહેર કરીને મહેરમ બતાવ્યા. તો દાસલાલ એવા સદગુરુની કૃપાથી દેહ દીવાના એવા સતમાં જઈને સમાયા. રામ ભરોસે. જય સદગુરુદેવ. હવે મન ખોરાતા ન પર આવ્યું મન પવન પલટાવ્યા ગુરુ તુરિયા તરંગ ચડાવ્યા વે મન ખરા તાન પર આવ્યું દયા ધર્મ મેર સદગુરુની નિર્ભે નગર વાયગા રે હવે મન ખરા તાન પર આવ્યું સંતોષકારી બ્રહ્મને મળીને સદગુરુએ પાર બતાવ્યા રે હવે મન ખરા તાન પર આવ્યું યોગી અતિ સતી સંન્યાસી જૂઠા જગત બતાવ્યા જો કોઈ મગ્ન તુરિયામાં તાલે રે તે જન સંત રહ્યા રે હવે મન ખરા તાન પર આવ્યું અંતકાળની ભૂલ મટાડી રે જાગ્રત જ્ઞાન લખાવ્યા રે હવે મન ખરા તાન પર આવ્યું અગમ નિગમ સર્વ વિધિ દેખે સપના સરવ હટાવ્યા રે હવે મન ખરા તાન પર આવ્યું જાગ્રત ખેલ જાગીને જોયા રે તુરિયા ભેદ રહ્યા રે હવે મન
ખરા તાન પર આવ્યું. ગુરુ પ્રવીણ રામે ઉપદેશ બતાવ્યા. નિજ સ્વરૂપ સ્થિર થયા રે હવે મન. ખરા તાન પર આવ્યું. સદગુરુ પ્રવીણ રામ પ્રભુ રે કરી મેરમો દેખાડ્યા રે હવે મન. ખરા તાન પર આવ્યું. દાસલાલ દેહ દીવાના મોહી સતમાં જયો સમાયા રે હવે મન. ખરા તાન પર આવ્યું. રામ ભરોસે.